तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં। તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે નીચે નાસ્તો કરવા માટે। તો ફટાફટ નીચે જઈએ અને જોઈએ કે નાસ્તામાં શું છે। આજના નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી ને ગરમા ગરમ ચા। તો હાલો બધા નાસ્તો કરવા। આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે કરવાનું છે આપણે ડ્રોઈંગ। તો ફટાફટ ડ્રોઈંગ કરીએ અને હું તમને પણ બતાવીશ કે મેં આજે કેવું ડ્રોઈંગ કર્યું। તો મેં આજે કંઈક આવું ડ્રોઈંગ કર્યું છે, તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો। તો આપણે ચણાની દાળ જે ઘરે બનાવી હતી એ દળીને આપણે લોટ બનાવવાનો છે, કેમ કે આપણે કાલે બનાવવાના છે પાત્રા, એટલા માટે। અને મમ્મી હમણાં ચક્કી ચાલુ કરશે તો હમણાં બતાવ્यांश અહીંયા ટીવી જોવે છે અને ટીવીમાં શું જોવે છે ને હું તમને બતાવું। ટીવીમાં જોવે છે એ આપણા વ્લોગ। તો જીયાંશ ટીવીમાં મારો વ્લોગ જોવે છે અને અહીંયા બેઠો। જીયાંશને ટીવી જોતા જોતા ખાવું હતું તરબૂચ। તો આપણે મસ્ત મજાનું તરબૂચ સુધારી નાખ્યું છે। તો હાલો બધાય તરબૂચ ખાવા માટે। તો દાદા ગયા હતા ગામમાં શાકભાજી લેવા માટે, તો કેટલું મસ્ત શાકભાજી અને ફ્રૂટ લઈ આવ્યા છે। તો હવેથી આપણે રોજ નવું નવું શાકભાજી ખાવાનું છે અને ફ્રૂટ્સ ખાવાના છે। આપણે હવે મમ્મીએ કામ આપ્યું છે રોટલી કરવાનું, કેમ કે મમ્મી કંઈક કામ કરવા જાય છે એટલા માટે। તો આપણે ફટાફટ રોટલી કરવાની છે, તો ફટાફટ રોટલી કરી નાખીએ। મસ્ત મજાની રોટલી કરી નાખી છે અને હવે આપણે ખાખડી પણ સુધારવાની હતી તો સુધારી નાખી છે। તો હાલો હવે ફટાફટ જમી લઈએ। આજે બપોરે જમવામાં છે મસ્ત મજાનું ગાંઠિયાનું શાક, રોટલી, સાંબર ભાત, ડુંગળી, પાણીવાળા મરચાં અને મસાલા છાશ। તો હાલો ફટાફટ જમી લઈએ। મસ્ત મજાના જમીને કામ કરીને ફ્રી થઈને પાછા તૈયાર થઈ ગયા છે નવા કપડાં પહેરીને, અને હવે જવાનું છે આપણે મામાના ઘરે। અને મામાના ઘરે શું કામ જવાનું છે, કેમ જવાનું છે, એ બધું જ તમે આ વ્લોગમાં આગળ સુધી જોડાયેલા લેજો, તમને ખબર પડી જશે। આગળ હું કહી દઈશ કે અમે શું કામ મામાના ઘરે જવાના છે। ને આજનો મારો લુક હું તમને બતાવી દઉં કે હું કેવી તૈયાર થઈ છું। મારો લુક કંઈક એવો છે કે જે હમણાં ભાભુએ કીધું હતું કે હું કટિંગ કરું છું, એ કુર્તી અને પેન્ટની આ પેર છે ને એ જ કટિંગ કરી હતી ને એ જ આપણે બનાવી છે, એ આપણે પહેરી લીધી છે નવે નવી। ઊભો છે હવા પૂરવા માટે। એ ભાઈ તમે શું કરવા ઊભા અહીંયા? હવા પૂરતા આવડે? શેની હવા પૂરો? હામું તો જોવો, તમારે અત્યારે શેની પૂરવાની છે હવા? મસ્ત મજાના મામાના ગામમાં પહોંચી ગયા છે। તો આપણે
મામાના ઘરે આપણા પહોંચી ગયા છે મસ્ત મજાના, અને હવે બધાને મળાવું તમને કે મામાના ઘરે કોણ કોણ છે અને શું કરે બધાય. તો હાલો ફટાફટ આપણો મામાના ઘરે જાય અને બધા યારે મળાવું. આ છે મારા મામી. જય શ્રી કૃષ્ણ મામી. આવતા વેત જ મોબાઈલમાં ગેમ રમવા માંડ્યો છે. જીયાંશ રમે છે ગેમ. ઓય જીયાંશ, મામાને ઘરે આવીને મજા આવે? તો હવે આપણે જવાનું છે મામાના ઘરેથી મંડપ કરવા અને મેળો કરવા માટે. તો બધા જ જવાના છીએ હવે. તો હાલો બતાવું કોણ કોણ છે આપણી સાથે. આપણે મસ્ત મજાના મંડપમાં પહોંચી ગયા છે. અવાજ તો તમને નહીં આવે, હું જોરથી બોલું છું છતાં અવાજ આવે કે નહીં મને ખબર નથી, પણ આપણે મંડપમાં પહોંચી ગયા. ફરી પાછા આપણી ગાડી પાસે પહોંચી ગયા છે અને હવે જવાનું છે આપણે ઘરે. તો હાલો ફટાફટ ઘરે જાય. આપણે રસ્તામાં નાસ્તો પણ કર્યો હતો અને હવે પીએ છીએ આપણે થમ્સઅપ. તો રાતના 2 વાગી ગયા છે ને આપણે ફાઇનલી મંડપમાંથી ઘરે આવી ગયા છે. અને હવે આપણે ફટાફટ સૂઈ જઈશું અને સવારે ઉઠવાનું છે વહેલું, કેમ કે ફરીથી મંડપમાં જવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો આજની સવાર થઈ છે આપણી ગામડામાં અને કેટલું મસ્ત વાતાવરણ છે. સવારના 6 જ વાગ્યા છે અને મસ્ત મજાના આપણે ઉઠીને તૈયાર થઈ ગયા છે ફરીથી. અને હવે જવાનું છે આપણે કાલે મંડપમાં ગયા હતા ત્યાં જ ફરીથી મંડપ આજે ખડો થશે તો ત્યાં જવાનું છે. તો આ વ્લોગને આપણે ત્યાં જ જઈને કન્ટિન્યુ કરીશું. મસ્ત મજાનો મંડપ કરી લીધો છે, તમે આગળ ક્લિપમાં જોયું એ રીતે. અને હવે જવાનું છે આપણે ઘરે. તો પાછા આપણે ગાડીમાં બેસી ગયા છે અને હવે આપણે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. જો તમને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ને કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.